ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. તું નહીં એટલે કે મેડમ તમે કેટલા વાગે પાછા આવવાના છો? હું એક્ઝેક્ટ 1 વાગે ટચ થઈશ. શું છે કે ભારત પાકિસ્તાનની ડે એન્ડ નાઇટ વન ડે મેચ આજે શરૂ થાય છે 1 વાગે, એટલે બરાબર એ પહેલા હું આવી જઈશ. સમજી ગયા મિસ્ટર રાજગોર? આજે આપણે ટીવી ઉપર મેચ જોવાના હતા, એનું શું થયું? સોરી ફ્રેન્ડ્સ, આજે મેચ જોવી શક્ય નથી. મોમ 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 ડેડનો મોબાઈલ હતો અને ડેડે કહ્યું છે કે આપણા ઘરમાં ગંભીર ઘટના થઈ છે, તમે જલ્દી જલ્દી આવી જાઓ પ્લીઝ. હા આવે છે. ડેડી તમે મમ્મીને પ્રોબ્લેમ સમજાવો, ત્યાં સુધી હું અને પિંકી એમ્બ્યુલન્સ લઈને આવીએ. ઓ માય ડેડ! પણ મેડમ આપણે સાથે બેસીને મેચ જોવાની છે ને? હમણાં જ મને SMS આવ્યો, મેસેજ આવ્યો છે કે વરસાદ પડવાના કારણે ઇન્ડિયા પાકિસ્તાનની ડે એન્ડ નાઇટ વન ડે મેચ કેન્સલ થઈ છે. ઓહ યસ! કુંવારા કોર્પોરેશન. એ જતીનભાઈ, હા, આપણે બધા આમ પેલા થઈને કેમ બેઠા છીએ? પેલા એટલે ગાંડા થઈને. આપણે અહીંયા ગાંડા થઈને કેમ બેઠા છીએ એમ પૂછે છે સુનિલ. ના ગણપત, હું તો પેલા એટલે પેલા કહું છું. પેલા એટલે બાઘા, માંદા, ઓશિયાળા. શું? ના ના, અરે પેલા નથી થતા, આપણે પેલું પેલું થઈએ ને યાર. અરે યાર, આ સુનિલની ભૂલી જવાની આદતે તો આપણને હેરાન કરી મૂક્યા છે. એ કાયમ દરેક વાતનો પહેલો અક્ષર ભૂલી જાય છે, અને પછી આપણે ગંભીર થઈને એને શોધ્યા જ કરીએ. ગંભીર, હું એ જ કહું છું, આપણે બધા આમ ગંભીર થઈને કેમ બેઠા છીએ? અલા ભાઈ, આપણી આખી જિંદગી ગંભીર બની ગઈ છે, તો પછી ગંભીર ના થયું તો બીજું શું થઈએ? એ જતીનભાઈ, હા, કંઈક સમજાયું બોલો ને યાર. જો સુનિલ, આપણે બધા કુંવારા કોર્પોરેશનમાં નોકરી કરીએ છીએ, એટલે આપણે એના નિયમોનું પાલન પણ કરવું પડે છે. હા, અને કુંવારા કોર્પોરેશનનો નિયમ છે કે માત્ર કુંવારાઓને જ નોકરીએ રાખવા, અને એ પણ પાછા બહારગામ ના જોવા જોઈએ. સુનિલભાઈ, આ વાત ગંભીર નથી. જતીનભાઈ, ગણપત, તમારી વાત સાચી છે હો. આપણી નોકરી આપણા માટે ખૂબ ગંભીર વાત છે. આપણી નોકરીને લીધે જ આપણે ઘર બહાર છોડીને ભાડાના મકાનમાં રહીએ છીએ. હા, અને પરણી પણ નથી શકતા. મન હોય તોય આપણે તો ના કહેવાય ના સેવાય એવી પરિસ્થિતિ છે. અને આટલું પાછું ઓછું હોય
એમ આપણે જેને ત્યાં ભાડવાત તરીકે રહીએ છીએ ને એ તનસુખભાઈ ત્રિપાખિયા પણ કોઈ આતંકવાદીથી ઓછા નથી. સાચી વાત છે. ભૂતકાળમાં એ પીટી ટીચર હતા ને એટલે આપણી પાસે વર્તમાનમાં કસરતો કરાવડાવે છે. હા, અને જે વધારે કસરત કરે ને એને ઓછું ભાડું આપવાનું એવી સ્કીમો કાઢીને આપણી તો ઠૂસડી કાઢી નાખે છે યાર. અરે વાહ સુનિલ વાહ, તું ભૂલ્યા વગર બોલ્યો પણ સાવ સાચું બોલ્યો. આ તનસુખભાઈ ત્રિપાખિયા એક દંડ અને એક બેઠક કરીએ તો ભાડામાં 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે છે. અને એને લીધે જ આપણે કસરતો કરીને તૂટી જઈએ છે. આપણે તો ઘરમાંય લોચા અને ઓફિસમાંય લોચા છે. અને એટલે જ આપણા ટેન્શનને ભૂલવા માટે આપણે કાયમ ધાંધલ ધમાલ મજાક મસ્તી કર્યા કરીએ છીએ હા. અને આનંદમાં રહીએ છીએ. અને એટલે જ આપણે કવિ શ્રી વિનય દવેની પેલી પંક્તિઓ ગાઈએ છીએ. અને એટલે જ આપણે ગાઈએ છીએ ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. કુંવારા કોર્પોરેશન. શ્વાસ લો, શ્વાસ છોડો. મારી વાલી બહેનો, તમે શું કરી રહ્યા છો? અમે યોગ કરી રહ્યા છીએ. યોગ. એ તો બરાબર છે. તમે જે કરી રહ્યા છો એ યોગ્ય જ કરી રહ્યા છો. પણ એ યોગ્ય શું કરી રહ્યા છો એ તો મને કહો. મમતાબેન, ઉમા. એકચ્યુઅલી મમતાબેન, અમે છે ને જે યોગ્ય કરી રહ્યા છે ને એ છે યોગ. અમે એકચ્યુઅલી યોગ કરી રહ્યા છીએ જેના કારણે અમારું શરીર એકદમ સ્વસ્થ રહે. એમ વાત છે? મારું શરીર જુઓ ને, વજન છે ને રાજાની કુંવરીની જેમ દિવસે ન વધે એટલું રાત્રે વધે છે ને રાત્રે ન વધે એટલું દિવસે વધે છે. સાચી વાત છે હો મમતાબેન, હમણાંથી તમારું વજન બહુ વધી ગયું એમ લાગે છે. હા, વજનની તો વાત જ ન કર મારી બેન. હમણાં એક દિવસ છે ને હું પેલા બોલતા વજનનો કાંટો હોય ને ત્યાં વજન કરાવવા ગઈ હતી. એટલે ત્યાં જઈ અને પછી હું આમ કરીને ગોઠવાઈ ગઈ. પછી અને તરત જ અંદરથી અવાજ આવ્યો. શું? એક સાથે 2 જણ ઊભા ના રહો. એક મિનિટ, મારી પાસે વજન ઉતારવાનો એક મસ્ત રસ્તો છે. આપણે એક કામ કરીએ, કાલે સવારે આપણે બધા ભેગા થઈ અને જોગિંગ માટે જઈએ. આઈ મીન દોડવા જઈએ. કેવું રહે? ઓ ટીના, એવું ના કરાય. એવું કરીએ તો પોલીસ પકડી જાય. હે? કેમ? સવારે દોડવા જઈએ એમાં પોલીસ કેમ પકડી જાય? વળી દોડવા જવામાં તો કયો ગુનો બને છે? રસ્તા ઉપર ખાડા પાડવાનો. આપણે બધા ભેગા થઈને રસ્તા ઉપર આમ દોડીએ તો રસ્તા ઉપર આમ ખાડા ના પડી જાય. એ બધી વાત બરાબર છે, પણ બહેનો મારે તો વજન ઉતારવું છે ને એને માટે તમે 3 જણ મારી મદદ કરો. હા, તો મદદ કરીશું ને. કરીશું. ચોક્કસ, મારી પાસે છે રસ્તો. અમે અત્યારે હમણાં જે કસરત કરતા હતા ને તેવી કસરત તમે પણ કરો. હા, ચલો સૌથી પહેલા તો તમે શ્વાસ લો. લે, એ તો લઈએ જ છીએ ને, ના લઈએ તો ઉકલી ના જઈએ. મમતાબેન, હું તમને શીખવાડું શ્વાસ લેતા, એટલે કે ઊંડા ઊંડા શ્વાસ લેતા. આવો, બેસો. અહીંયા બેસો. બરાબર. પગ ઉપર લો, પલાઠી વાળો. બરાબર છે. બરાબર. હવે હાથ આ રીતે આમ રાખો. આમ. હવે આંખો બંધ કરો. હે? હા. હવે ઊંડા ઊંડા શ્વાસ લો. શ્વાસ છોડો, શ્વાસ લો. શ્વાસ છોડો, શ્વાસ લો. શ્વાસ છોડો. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એ મમતાબેનને તો પહેલી જ વખતમાં આવડી ગયું શ્વાસ લેતા. આઈ મીન ઊંડા ઊંડા શ્વાસ લેતા. મમતાબેન, હવે આ કસરત તો તમને ફાવશે ને રોજ કરતા. હવે અમે તમને બીજી કસરત બતાવીએ જેથી તમે ઘણી બધી કસરત કરીને શરીર ઉતારી શકો. કેમ? જો બીજી કસરતમાં છે ને મમતાબેન, એ ઉકલી ગયા કે શું? રીટા, ઉઠાડ એમને, ઉઠાડ. મમતાબેન, કોણ? અમે છીએ. ખરા છો મમતાબેન, એટલી વારમાં ઊંઘી પણ ગયા તમે. અરે હું ક્યાં ઊંઘી ગઈ હતી? હું તો ધ્યાનસ્થ હતી. અચ્છા. ચાલો ચાલો, હવે હું તમને બીજી કસરત શીખવાડું.
ચલો ત્રણે ઊભા થાઓ લાઈનમાં ઊભા રહો અહીંયા ચાલો ફટાફટ ટીના આવ ને ચાલો બરાબર લાઈનમાં ઊભા રહ્યા ચલો હવે અંગૂઠા પકડો હે હા અંગૂઠા પકડો પકડો ફટાફટ ટીના અરે ભાઈ ઊભી તો રે રીટા મમતા બેન અંગૂઠા પકડો ચાલો ઓ અંગૂઠા પકડવાની કસરત બહુ અઘરી છે હું નહીં કરી શકું પ્લીઝ આ ક્યાં અઘરી કસરત છે આ તો સાવ સહેલી કસરત છે જો મેં કેવી સરસ રીતે અંગૂઠા પકડ્યા 1 2 1 2 ઓ મમતા બેન હે ભગવાન મારે અમને કઈ રીતે સમજાવવા મેં હાથના નહીં પગના અંગૂઠા પકડવાનું કહ્યું છે અને એ પણ ઊભા રહીને હાય હાય પગના અંગૂઠા પકડવાના ને એ પણ ઊભા રહીને હા એ બધું તો મારાથી નહીં થાય હા અચ્છા સાંભળો તમે લોકો છે ને મને સૌથી સહેલામાં સહેલી કસરત કે આસન હોય ને એ બતાવો સૌથી સહેલામાં સહેલું આસન એટલે સવાસન એમાં છે ને આમ જમીન ઉપર ચત્તા સૂઈ જવાનું ચત્તા હે તો હું એ જ કરીશ તમને લોકોને ઓફિસ જવામાં મોડું થાય છે ને હું છે ને મારા રૂમમાં જાઉં ને સવાસન કરું છું હા ચાલ નમસ્તે બેન નમસ્તે આવજો આવજો ઓ મમતા બેને તો મોડું કરાવી દીધું હવે તો કપડાં બદલવાનો પણ ટાઈમ નહોતી એક કામ કરો બધું બેગમાં સાથે લઈ લો મારી ફ્રેન્ડ નો શોરૂમ છે ને ત્યાં જઈને બધા બદલી નાખો મારા તો આમાં જ છે ચલો મારે મૂકવાના છે અરે મૂકી દે જલ્દી ફટાફટ મૂકીને બેગમાં મૂકો બધું સરખું જલ્દી મારા તે જલ્દી બસ ચલો જલ્દી બેગ લીધી હા લીધી ચલ એ તારા બોલે બાય બાય તો કરો અરે ચાલ ને કાલે કરજે મોડું થાય છે ફુવારા કોર્પોરેશન અરે વાહ જતીનભાઈ વાહ તમે તો કમાલ છો અરે પ્રવીણને જ્યોતિષની ભાષામાં ગોળ ગોળ ફેરવીને ગિરનાર ભેગો કરી દીધો અરે વાહ જતીનભાઈ વાહ તમે તો અદ્ભુત છો અને તમારું જ્યોતિષ શાસ્ત્ર પણ અદ્ભુત છે અરે ભાઈ અમથાલાલ જ્યોતિષ શાસ્ત્ર તો અદ્ભુત છે જ પરંતુ અમથાલાલ પ્રવીણને મેં જ્યોતિષથી નહીં પણ મારી ચાલાકીથી ગિરનાર ભેગો કર્યો છે અમથાલાલ તમે જ કહો જો મેં ચાલાકી ના વાપરી હોત તો પ્રવીણ ગિરનાર ભેગો થાત જતીનભાઈની વાત સાચી છે આજના જમાનામાં પેલા સાથે પેલા થવું જ પડે ને સુનિલભાઈ એવું કહેવા માંગે છે કે આજના જમાનામાં જેવા સાથે તેવા તો થવું જ પડે બરાબર ને? પણ જતીનભાઈ એક વાત કહું હા બોલો આપણે આટલી બધી મહેનત કરી આપણે આટલી બધી ચાલાકી કરીને તો આપણને ક્રિકેટ મેચ જોવા તો ના જ મળી અરે એ તો વરસાદને કારણે આપણને મેચ જોવા ના મળી બાકી કુંજમાળા મેડમે તો મેચ જોવાની વ્યવસ્થા બધી કરી જ રાખી હતી ને હા એ એકદમ સાચી વાત છે હા એ આપણા મેડમ કુંજવાળા એકદમ જોરદાર છે નહીં મને તો એવું હતું કે ઘરે બોલાવી અને ઓફિસનું વધારાનું કામ કરાવશે આપણી પાસે પણ મેડમે તો ટીવી પર મેચ જોવાનો પ્રોગ્રામ એકદમ સેટ કરીને રાખ્યો હતો અરે સારું થયું મેચ કેન્સલ થઈ મેડમ સાથે બેસીને કે મેચ જોવાની મજા ના આવે અરે મને તો બહુ ટેન્શન થઈ જાય અને મારે તો ઊંડા ઊંડા શ્વાસ લઈ અને પ્રાણાયામ કરવા પડે એ તો તું કાયમ કરે જ છે હા અત્યારે મને બીજી વાત યાદ આવી છે કહેવા દે એ તમને લોકોને યાદ છે કે મેચ કેન્સલ થઈ અને આપણે પાછા ફરી રહ્યા હતા ને એ વખતે દરેક સિરિયલના એપિસોડના એન્ડમાં એક સ્પેશિયલ વાક્ય આવતું હોય છે એવી જ રીતે કુંજબાળા મેડમ પણ એક વાક્ય બોલ્યા હતા બોલો યાદ છે કોઈને એ ટીના તને તો બધી જ વાતમાં છે ને ટીવી સિરિયલ જ દેખાય છે એ વખતે ટીવી સિરિયલ જેવું કશું જ નહોતું ઊભીને આડી ચાવીઓ ભરીને તારું મગજ છે ને એકદમ બંધ થઈ ગયું છે અને તારી યાદશક્તિ એકદમ પૂરી થઈ ગઈ છે બરાબર ને એટલે તને તો યાદ નહીં આવે પણ એક વાત છે કે જો તમને લોકોને જાણવું હોય તો હું એક્ટિંગ કરીને તમને યાદ કરાવવા માટે તૈયાર છું બોલો અરે વાહ વાહ
અરે વાહ ટીનાબેન, ક્યા બાત હે. મને તો લાગે છે કે તમે ટીવી સિરિયલ જોતા જોતા તમને અભિનય કરવાના અભરખા જાગ્યા છે. એ તો મને નાનપણથી જ છે. બસ હું તો રાહ જોઈને બેઠી છું કે મને કોઈ જબરજસ્ત ટીવી સિરિયલની ઓફર આવે. એમ શું વાત કરો છો? તમને એક્ટિંગ કરવાનો શોખ છે તો તમે મને પહેલા કીધું કેમ નહીં? એટલે તમને કોઈ ટીવી પ્રોડ્યુસર ઓળખે છે, સિરિયલ વાળા ઓળખે છે? ના, આ તો શું છે કે જાણ્યું હોય તો ભવિષ્યમાં કામ લાગે. તમે લોકો હવે ભવિષ્યની વાતો બંધ કરો અને ભૂતકાળની વાતો કરો અને વર્તમાનમાં આવો. એટલે કે કુંજબાળા મેડમે શું કહ્યું હતું એ યાદ કરો. એક મિનિટ કોઈ યાદ ના કરતા પ્લીઝ. હું તમને એક્ટિંગ કરીને બતાવવા તૈયાર છું. બોલો જોવું છે તમારે? ઓકે, ફોલો મી. આટલા બધા નજીક નહીં આવવાનું, થોડા દૂર ઉભા રહો. ઓકે, હવે હું છું મેડમ કુંજબાળા. ના, તમારું નામ તો પેલું છે અને પેલું નામ તો પેલા એમનું છે ને. એક મિનિટ સુનિલ, તને તો મને ખબર છે કે મારું નામ ટીના છે અને આપણા મેડમ નું નામ કુંજબાળા છે. અરે પણ નોગા જેવા હું ધારવાનું કહું છું. ધારી લો કે હું છું મેડમ કુંજબાળા અને તમે લોકો છો કુંવારા કોર્પોરેશન નો સ્ટાફ. એમાં ધારવાની ક્યાં જરૂર છે? આ તો કુંવારો કોર્પોરેશન નો સ્ટાફ જ છે. શટ અપ! બકવાસ કરીને આખો મૂડ ખલાસ કરી નાખ્યો મારો. લાસ્ટ ટાઈમ પૂછું છું, તમને લોકોને જાણવું છે કે કુંજબાળા મેડમે શું કહ્યું હતું? હા, રેડી? ઓકે, તો હવે હું છું મેડમ કુંજબાળા. હું ત્યાં જાઉં છું, ધ્યાન રાખજો હો એકદમ. અને રેડી? દૂર, થોડાક દૂર, જોડે જોડે ઉભા રહો. બસ. હવે હું એક્શન કહું એટલે તમારે બધાએ ત્યાંથી ચાલીને જવાનું. રાઈટ? ઓકે, ચલો. રેડી? રોલ વિઝ્યુઅલ, કેમેરા, એક્શન! એક મિનિટ. પાછા આવો. પાછા ચલો પાછા. બહુ છે. આવી ગયા. ના તો બરાબર. ના, એવું લાગે છે શું છે? એ ટીના, તેજ તો કહ્યું હતું કે હું એક્શન કહું એટલે તમારે બધાએ ભાગીને બહાર જવાનું, એટલે અમે બધા જતા રહ્યા. એટલા નબળા એક્ટર્સ છો ને. અરે યાર, તમે લોકો કેવી રીતે ગયા? જાણે ભર ટ્રાફિકમાં રોડ ક્રોસ કરવાનો હોય ને એવી રીતે ગયા. આરામથી, ધીમેથી. હા, સમજી ગયો. ટીનાબેન, તમે શું કહેવા માંગો છો એ સમજી ગયો. પેલા ક્રિકેટમાં રન આઉટ વખતે જેમ આમ લૂઝ મોશનમાં બતાવે છે ને, એમ જવાનું કે છે. અરે એ લૂઝ મોશન નહીં, લૂઝ મોશન કહે છે. સ્લો મોશન અને હું લૂઝ મોશન એટલે કે સ્લો મોશનમાં નથી કહેતી. હું તમને એમ કહું છું કે હું જેવું એક્શન કહું એવું તમારે વેરી નોર્મલી તમારી નોર્મલ સ્પીડમાં અહીંથી જતા રહેવાનું. સમજી ગયા? એની ક્વેશ્ચન? નો. કોઈને કશું પૂછવું છે? ના, ready. ક્લિયર? રીટેક માટે રેડી? પ્લીઝ હવે કોઈ કશું કોઈ ભૂલની મિસ્ટેક નહીં કરે. રેડી. નો મિસ્ટેક્સ પ્લીઝ. રેડી? લાઇટ્સ, રોલ વિઝ્યુઅલ, કેમેરા, એક્શન! એક મિનિટ. કુંવારા કોર્પોરેશનના સ્ટાફને જણાવવાનું છે કે ફરી વખત એક્ઝેક્ટલી 11 વાગે મને ટચ કરી જજો. હા, નબળાઓ મને શું જુઓ છો? અરે પૂરું થઈ ગયું, હવે રિએક્શન આપવાના અંદર. ચાલો જલ્દી. અરે એકબીજાની સામે જોને આવું બધું કેમેરા લુક નહીં આપ. હવે બહુ ઓવર રિએક્શન આપે છે. કન્ટિન્યુ. અહીંયા મ્યુઝિક આવશે. અને એમ પણ એપિસોડ નાનો થયો છે એટલે રિએક્શન થી પૂરો કરવાનો છે. જલ્દી, પ્રોપર, એકદમ પરફેક્ટ, એકદમ સરસ. થાકી ગયા? કાઢી. અરે વાહ, તમને જોયા ને ઇતિહાસ તાજો થયો. તમને જોયા ને ઇતિહાસ તાજો થયો.
માંદો ગધેડો હતો તે સાજો થયો. શું બાબા શેની બાબા અમથાલાલ આવી તાવ આવી જાય ને એવી કવિતાઓ કહેવાનું બંધ કરો અને મેડમે ફરીથી આપણને ઘરે કેમ બોલાવ્યા છે એનો વિચાર કરો. મને તો બહુ ટેન્શન થાય છે. એ ચાલો આપણે બધા ભેગા થઈ ઊંડા ઊંડા શ્વાસ લઈ અને પ્રાણાયામ કરીએ. ના, એના કરતા આપણે એક કામ કરીએ. પેલી કેબિનમાં પેલા ભરાઈને બેઠા છે ને, આપણે એમને પૂછીએ. કોને? ઉંદરો ને? હા હા બરાબર છે. સાહેબની કેબિનમાં છે ને ઉંદેડાઓ ઘૂસી ગયા છે અને બધું કાતરી કોતરીને રમણ ભમણ કરી નાખેલા ઉંદેડાઓ. ના, તો જેમની કેબિનમાં એ લોકો ભરાઈને બેઠા છે ને એમને પૂછવાનું કહું છું. એ હા સુનિલ, એ તું પેલા આપણે વાસુદેવ સાહેબની વાત કરે છે ને? અરે ના, અરે વાસુદેવ સાહેબને ઘણા સમય નિદ્રા યોગ થયો છે, એમને ઊંઘવા દો. એમને મેડમનું નામ દઈને ડિસ્ટર્બ ના કરો. સાચી વાત છે. આપણે બધા ભેગા થઈને મેડમે આપણને ફરીથી એમના ઘરે કેમ બોલાવ્યા છે એ વિચારી આપણે જાતે જ પોતાનું ટેન્શન વધારીએ. હા હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.